તો બીજી તરફ મહેસાણા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। કડી, સતલાસણા અને મહેસાણામાં 4 ઇંચ વરસાદ પડ્યો। જકાત નાકા, કરણનગર રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ધરોઈ ડેમના 5 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું છે। તો કડીમાં ઠેર ઠેર રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। કડી નંદાસણ રોડ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા, તો ઊંટવા ચોકડી નજીક પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા। રસ્તા પરથી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો। મહેસાણા જિલ્લામાં ગત મોડી રાત્રિ લઈને સવાર સુધી સારો વરસાદ નોંધાયો છે, જેમાં સતલાસણામાં 4 ઇંચ, મહેસાણામાં 4 ઇંચ અને કડીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો બીજી તરફ મહેસાણા ધરોઈ ડેમમાં પણ પાણીની સારી આવક થવાને કારણે જાવક પણ પાણીની જોવા મળી રહી છે। લગભગ સવારે 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને બપોરે એ 8 દરવાજામાંથી 3 દરવાજા બંધ કરીને 5 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને સાબરમતી નદીને બંને કાંઠે વહી રહી છે અને એક પ્રકારે નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે। મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે થોડા દિવસના બફારા બાદ ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે। ખાસ કરીને કડીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। બહુસાજીમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને મહેસાણાના વિસનગર અને ઊંઝા વિસ્તારમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। મહેસાણાથી મનીષ ટીવીના।